આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે સોમવારે કરો આ વિશેષ કામ. ભોલેનાથ દૂર કરી દેશે બધા સંકટ. સનાતન ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ દેવતાઓની પૂજા માટે સમર્પિત છે. સોમવારને દેવોના દેવ મહાદેવની પૂજાનો દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો સોમવારે વિધિ વિધાનથી ભગવાન શિવનું સ્મરણ કરે છે તેમના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમને પુણ્યફળ મળે છે. આ દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી તમારા બગડેલા કામ પૂર્ણ થવા લાગે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે. જો તમે તમારા આસપાસ નકારાત્મક ઉર્જા અનુભવો છો તો સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને સ્નાન વગેરે પછી નજીકના શિવ મંદિરમાં જાઓ. ત્યાં ભોલેનાથના દર્શન કર્યા પછી સફેદ ચંદન, ધતુરો, ગંગાજળ, દૂધ, અક્ષત, આકડો અને કાચા ચોખામાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચડાવો. તે પછી મહામૃત્યુંજય મંત્ર અને શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે. જીવનમાં આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શિવ મંદિરમાં જવું જોઈએ અને શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ પછી મધની ધારા અર્પિત કરો. તેની સાથે સવાર સાંજ રુદ્રાક્ષની માળાથી ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો 11 માળા જાપ કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે. નોકરી ધંધા માટે. જો તમને નોકરી કે ધંધામાં પ્રગતિ જોઈતી હોય તો મંદિરમાં જઈને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો. આ પછી શિવલિંગ પર ચડાવેલું થોડું દૂધ તાંબાના વાસણમાં ભરી દો. આ પછી તે દૂધને તમારા કાર્યક્ષેત્રમાં છાંટો. કહેવાય છે કે આમ કરવાથી કરિયરની ગાડી દોડવા લાગે છે. તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે બેલપત્ર પર સફેદ ચંદનનો તિલક લગાડીને સોમવારે શિવલિંગને અર્પણ કરો. બેલપત્ર અર્પણ કરતી વખતે તમારી બધી ઈચ્છાઓનું પુનરાવર્તન કરો. આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. લગ્ન જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે સોમવારે શિવ મંદિરમાં જઈને રુદ્રાક્ષનું દાન કરો. આ ઉપાયને અનુસરવાથી તમારા દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે. સોમવારે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? સોમવારે મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચડાવો. આ પછી મહાદેવને ગૌરીશંકર રુદ્રાક્ષ અર્પણ કરો. ત્યારબાદ ઘી, ખાંડ અને ઘઉંનો લોટનો ભોગ લગાડીને ત્યાં આરતી કરો. આ પછી પ્રદોષકાળમાં ચોખા, દૂધ, ચાંદી વગેરેનું દાન કરો. કહેવાય છે કે આમ કરવાથી ભોલેનાથના આશીર્વાદથી દરેક કાર્ય પૂર્ણ થવા લાગે છે.